જો તો મજા આવી છે. આમ બોલતો હાથી પડી જાય તો પ્રાર્થના દિલથી કરતા હોય, હાથી પડી જાય આપણા બહુ બધાની બુદ્ધિનો વિનાશ થઈ જાય તો ઓલા રશિયા ને યુક્રેન ને બધા કોઈને કાંઈ જરૂર નથી. સર્વ બુદ્ધિ પ્રકાશ પરિવર્તન. અચ્છા, હવે આમાં બીજી વાત જો કેવું લાગ્યું આ વિનાશાયનું જે પ્રકાશાય વાળું કેવું લાગ્યું? એ છોકરા કહો તો ખરો હે આનું લાગ્યું? આ બાજુ મજા આવે અને ગાવ છો એ પ્રમાણે પાછા માન જોઈએ. આ હાથ ઊંચા કરવા વાળું છે ને અરુણભાઈ, એમાં મેં છે ને હાઇબ્રિડ પ્રકારનું કોમ્બિનેશન કર્યું છે. તે તમને સમજાવો. તાળી પાડવાની મજા આવે કે હાથ ઊંચા કરવાની? મોટા ભાગના છોકરા વિશે તાળી પાડવાની મજા આવે. તાળી પાડે કાઢે ઉઠે એ પર તાળી પાડો છે. હવે હાથ ઊંચા કરો છો, હાથ એક હાથ ઊંચો કરો. અચ્છા, શેમાં મજા આવે? તાળી પાડવામાં મજા આવે કેમ કે એમાં જે અવાજ છે એ અવાજનો એક છે ને આમાં પાસ છે. બહુ તાળી પડતી હોય, તાળીઓ જુદી જુદી રીતે પડે. મારા જેવો 12 વાગે ભાષણ ફટકારતો હોય તો બેહાડી દેવા હતું તાળી, એ જુદી હોય. પણ તાળી છે એટલે અવાજ છે, તાલ છે, તાલ એનો એક અવાજ છે અને એ અવાજ છે ને એ બહુ આકર્ષક છે, મજા આવે. 13 તાળી કા માન દે આવું બધું તમે કરો તો 14મી તાળી પડી જાય, 15મી તાળી પડે પીટી નીચે પા હુકી લેવું પડે. તો તાળી છે ને ઈ આમ આમ પ્રસરે, તાળીઓ છે આમ. અને આ છે ને જો અવાજ છે ને અવાજ સંભળાય તો ટોપ ફૂટે ને ટોપનો ભાગ થાય એ સંભળાય. ઉપર ફૂટે ને ઈનો સંભળાય. ફૂટે છે શું જો ઉપળે ફૂટે છે અને ટોપે ફૂટે છે. ટોપ ફૂટે એનો ભડાકો સંભળાય, ઉપર ફૂટે એનો અવાજ ન સંભળાય. આ મને છે ને તમને તાળીમાં મજા આવે છે, મને બહુ મજા આવે છે, પણ મને ગમે હું ખબર મને આ કરે. એક વાર જુઓ તો એક હાથે જુઓ. હા યસ, આમાં શું થાય છે જો આમાં આપણે શું કરીએ છીએ કમ્પ્યુટરની ભાષામાં આપણે અપલોડ કરીએ તો શું અપલોડ કરીએ છીએ? આપણું તપ, આપણી મહેનત, આપણી ભાષા માટેની મમત, આપણી મોજ દાદાએ કીધી. આ મોજ આપણે અપલોડ કરવાની. શું કરવાનું છે? ફરીવાર અપલોડ કરો છો, અપલોડ કરી. હવે બીજો હાથ ઉપર કરો છો, બીજો હાથ, બે હાથ, બરાબર. આ બીજો હાથ છે ને એ ડાઉનલોડ કરે. એ શું ડાઉનલોડ કરે છે? તારી દાદાના આશીર્વાદ ડાઉનલોડ. એટલે આપણે આપણી મોજ છે એ દાદા સુધી પહોંચાડીએ છીએ અને દાદા એના આશીર્વાદ જે મોકલે છે એ આપણે ઝીલીએ. કેમ લાગે? હવે બે યાદ એક વખત ફરીવાર ઊંચા કરે. હા, અપલોડ એન્ડ ડાઉનલોડ. આ હાઇબ્રિડ સમયમાં છે ને, આ હાઇબ્રિડ સમયમાં છે ને શું થયું છે ખબર છે? એપલ અને સફરજનની વચ્ચે બાધણ આવે છે. બાધણ, વાદળ. આપણે તો બધાને બાદળની ખબર છે પણ આપણે હવે
મને સાહેબ ઈ રસ છે, આ રેલી નથી મારી ભાષા માટેની, આ હેલી છે. આ મારી ભાષા માટેની હેલી છે. અને હેલી છે ને એ બધા હેલા છે. હેલા હેલા કયા છે? હેલો હેલાની સાથે એની બાજુમાં બેસવા માટેની એક સરસ મજાની આ હેલી છે. એ બહુ જરૂરી હેલી. હવે મને અમદાવાદ મુંબઈમાં રસ પડી શકે, પણ મને તમારા ગામડાના છોકરાઓ અંગત એટલા માટે કે તમે જુઓ કે તમે 600-700 છોકરાઓ અહીંયા અને તમે બધાએ તમારામાંથી કોઈને ગુજરાતી ન ગમતું હોય એવું કોઈ નહીં. ગણિત વાળા કોઈ હોય તો માફ કરો, પણ તમારા બધી કેટલા ને ગણિત ન ગમે, ગણિત ન ગમતું એવા કેટલા? ચલો એટલે આ સફરની જે ધમાલ આવે છે ને, હાંઠીઓ અને કેમલ કોક કે કેમલ કહેવાય. એટલે આ આપણે ઘરે આવીને કે મમ્મી કેમલ, તો મમ્મી કે કેમલ શું કેમલ? આપણે ચિત્ર દેખાડે તો હાંઠીઓ બોલે. તો આ જે લડાઈ ચાલી રહી છે, શિવની કિરણ આપણી બા બનાવે અને પેલા હક્કા નૂડલ્સ, એની વચ્ચે એક લડાઈ ચાલી રહી છે. મારી બાએ બનાવેલો બાજરાનો રોટલો અને પીઠો બાંધી રહ્યા છે. ખંખોલિયું ખાવું એટલે હું એની ખબર હવે મારા શહેરોના છોકરાઓને નથી. મારા ઘરે એક દિવસ મુંબઈથી એક જુવાન મિત્ર આવ્યા. મેં કીધું તમે ઘડી કહેવો, હું ખંખોલિયું ખાઈ આવું. એ કે તમે ખાઈ લો, મને ભૂખ નથી, મેં તો બ્રેકફાસ્ટ કર્યો. હવે એમાં એને આપણે એમ કહીએ કે ભૂંગો ખાઓ. What is the meaning of Kumba? What is the meaning of Gorda and Patu? તો એવા સમયમાં આ મિશ્ર સમય છે સાહેબ, આ ભેગો સહિયારો સમય છે. એટલે જુઓ, હું અહીંયા બેઠો છું તમારી પાસે, છોકરા, હું અહીંયા તમારી પાસે બેઠો છું આમલામાં, અને મારા ભાવનગરમાં મારા ભાષા ભવનના બોર્ડ ઉપર અત્યારે 11 વાગે એ બાળક કવિતા લખી છે. એટલે અત્યારે કેમ છે કે વર્ચ્યુઅલ અને રિયલ, એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ, એક આભાસી જગત છે ઇન્ટરનેટનું, અને બીજું આપણું બધાનું છે. મને એક બીજી હળવી વાત યાદ આવી. આપણે બધા ગામડામાં કેક કાપી છે. કેક બર્થડે ની કેક આપણે કાપીએ છીએ, એ આપણો એક સંસ્કાર છે, આપણો એક અનુભવ છે, બધા કેકથી આવે છે. પણ કોદળામાં તો પડી જાય. તોય આપણે એમ કહીએ કેક કાપી. કોદળામાં હાથી તું એવી કહેવત તમે ત્યાં તમારા ભીતપત્ર લખી છે કે નહીં મને ખબર નથી. એને ભીતપત્રો ઉપર વાંચવાનું ભલે એમાં ભાષાના ઘણા તમારા આ જે હસ્તલિખિત પત્રો હતા એમાં પણ ભાષાના ઘણા પ્રશ્નો હતા. વાક્ય હનુમાનને વાંધો પડે, પણ વાક્ય હનુમાનને એક વાતનું આશ્વાસન કે ભાઈ એ ભૂલ કરશે તો એમાંથી સુધરશે. તો આ ભાષા માટેનું, માતૃભાષા માટેનું તમે જે યજ્ઞ કરો છો, એ યજ્ઞમાં તમે માનજો કે અમે મોટી નિહાળવાળા તમારી ભેગા થઈ. હું એમ કહેતો હતો કે જો કેટલા ઝડપથી મારા વોટ્સએપ ઉપર એક કવિતા આવી છું. એ કવિતા મારા ભવનના બોર્ડ ઉપર 11:30 લખાઈ છે અને મારી પાસે 11:05 આવી. અને મેં 11 વાગે વોટ્સએપ ઉપર ગગન મંડળમાં એને ચડાવી. એટલે કેવું થયું કે ભાવનગરના એક ભાષા ભવનના બોર્ડ ઉપર
એમએ કરતા એક વિદ્યાર્થીની બેને જે કવિતા લખી, એવા એક વિદ્યાર્થીની બેન અહીંયા બેઠા છે, અમારા ચેતનબેન જો હામે બેઠા ઉભા થાવ. એ અત્યારે હાથોમાં છે, જો મંગલ મૂર્તિમાં. એ રોજ બોર્ડ ઉપર કવિતા લખતા, એમને ગમતી કવિતા. હવે જે લખતા હતા એ પરંપરા આગળ હાલી છે, જેમાં 58ની સાલની રેલીની હાલી છે. એમ આ કવિતા મને આજે માનસીએ મોકલી છે. માનસીએ નથી મોકલી, ચલો માનસી પાસે તો મોબાઈલ નથી, પણ બીજી એક ભોંગલી ગામની બેન છે દિશા, એક મોબાઈલ છે અને ફોટો પાડી મને મોકલી છે. મેં ફેસબુક ઉપર ચડાવી. હવે કવિતા મારી પાસે અત્યારે આમલામાં છે. કવિતાના લેખક અંકિત ત્રિવેદી અમદાવાદ, અને કવિતા આજે પહેલો દિવસ છે ને વર્ષનો, એટલે આ બેન એવી કવિતા લખવાનું મન થયું, ચલો આપણે નવું વર્ષ 2025 નું છે ને તો ઉજવીએ. એટલે જો એને ઉજવું છું તમને કવિતા સાંભળાવો. સાંભળશો? એક ભાઈ કે હું કવિ છું, બીજો કે હું બેરો છું. માથાકૂટ છે. મારા સપના તારી આંખે સાચા પડતા જાય, મારા સપના તારી આંખે સાચા પડતા જાય, એ નવું વર્ષ કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય, હું કંઈ પણ ના બોલું ને તો પણ તરત તને સમજાય, એ નવું વર્ષ કહેવાય. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું. ચાલો કહેતો તો મોજ કરો. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું. પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બાનું. લાભ શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય, એને નવું વર્ષ કહેવાય. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ. જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ. વાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશું ઈશ્વરનો અહેસાસ. ટૂંકમાં તમારા પપ્પા હવે કોણ મૂકવું એવી કવિતા આવે છે. મારા પાઠ્યપુસ્તકમાં જે બધી કવિતાઓ અને પાઠો ને બધું આવે છે ને એ બધું હું જોતો હતો શું છે. જો એવાનું કેટલું છે ને, અમારા નિશાળના છોકરાઓ છે ને મોટા, એ તમારા નિશાળના નાના છોકરાઓ પાસે લઈને જાય. દાખલા તરીકે એમાં કુદરતી નામનો પાઠ છે. બાપભાઈ બાપભાઈ બોલો શું કરવાનું? પુણ્ય કરવાનું ને એની મેળે થઈ જવું છે. હવે પુણ્ય શું થઈ ગયું એમનાથી? પુણ્ય શું થઈ ગયું? એક કીડી બચી ગઈ હતી ને, પછી કેમ કરતા કીડી બચી ગઈ એવું બધું બોલે તો કોઈ દાંત નથી કરતા. તો બાપભાઈ તો સ્વર્ગમાં ગયા ભાઈ. હવે બાપભાઈ સ્વર્ગમાં પાછા બાપભાઈ ભાઈ નું હતા કોણ? દેવલો. દેવલો બાપુ તાક ધીન અપસ્માર થઈ નાખતો. મને ખબર છે તમારા આ પાઠ્યપુસ્તકમાં જે બધી કૃતિઓ છે ને એ બધાની હું વાત કરું ને તો હાથ કરી. પણ આપણે એના માટે બીજો કાર્યક્રમ વિચારતા. પણ આ જે કવિતા ને પપ્પા હવે કોણ મૂકું, એમાં એક પંક્તિ હતી ખબર છે કે જાજી તે વાતના ગાડા ભરાય. જાજી તે વાતના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. પપ્પા હવે કોણ મૂકું? અચ્છા પછી સાંભળ્યું બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણે રેલીમાં હારે ગયા તા તને સાંભળે રે હાજી ખીચડી કઢી ખાધા તા બહુ મને કેમ વિસરે રે. સુદામા અને કૃષ્ણ વર્ષો પછી ભેગા થયા ત્યારે જૂની વાતો કરતા હતા. તમે રેલીની એવી વાતો. પેલા અમૃત કાકી હતા,
અને મંગુડીની બહુ ચિંતા કરતા હતા. અને પછી અમૃત કાકી મંગુડી નાકમાં બદલાઈ ગયા હતા. અને આપણને બહુ એક પ્રકારનું નો સમજાય એવું દુઃખ થયું હતું. પછી ઓલી સખી માર્કંડી હતી. બોલો, નદી પર બેનપણી હોય. નદી જ્યારે તમારી બેનપણી થઈ જાય, પહાડ જ્યારે તમારા ભાઈબંધ થઈ જાય, ત્યારે તમારામાં ક્યાં કાકા સાહેબ કાળેતર છે ને નાનકડા એવા બેઠા છે મારા. તમે બધો તોફાન કરી કાગળ લઈ મોહન લેખો તો મોહન તો એવો પૂછતો હાલે છૂટકો નતો એટલે લખ્યો તો મોહન ને કાગળ. હે પછી કાગળ આપ્યા પછી હું સર્વિસ કરી નાખી પપ્પાએ. ફળો નો ફળો પણ બીજાની નો મારી આંખ બીજાની. પિતાજીની આંખમાંથી અશ્રુના મોતી બિંદુઓ સરવા લાગ્યા.